ઘરમાં કોઈ પણ શાક ન હોય ત્યારે શું બનાવવું તે આ પ્રશ્ન દરેકના ઘરે રોજે બનતો જ હોય છે. અને રોજે જમવામાં શું બનાવવું, શેનું શાક બનાવવું તે જ મગજમારી હોય છે ફ્રેન્ડ્સ. તો આજે લઈને આવી ગયા છે તે પ્રોબ્લેમનું સોલ્યુશન. હવે કોઈ પણ શાક ન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે જરૂરથી બનાવજો. આ વાનગી ખૂબ જ સરસ ટેસ્ટી છે, બધાને પસંદ આવશે. તો તેના માટે આપણે અહીંયા 1 કપ ભરીને દહીં લીધું છે. દહીં બહુ ખાટું ન હોય તેવું જ લેવાનું છે. તેની અંદર 5 ચમચી આપણે ઉમેરેલો છે ચણાનો લોટ, સાથે થોડા રૂટીન મસાલા ઉમેરશું, જેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. હવે આ બધી વસ્તુને આપણે પહેલાં સરસ મિક્સ કરી દેશું, જેથી લોટના એક પણ મોટા ગાંઠા ન રહે અને લોટ છે તે દહીં સાથે સરસ મિક્સ થઈ જાય. આ રીતે પહેલાં આપણે એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લેશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. આ રીતે પેસ્ટ તૈયાર થઈ જાય ને પછી 1 ગ્લાસ ભરીને આપણે પાણી ઉમેરી દેશું. જો તમારી પાસે દહીં નથી અને છાશ છે ફ્રેન્ડ્સ, તો તેમાં પણ તમે આ જ રીતે આ વાનગી બનાવી શકો છો. તો આ રીતે બધી વસ્તુ મિક્સ કરીએ છીએ ફ્રેન્ડ્સ. ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ, તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારી 5 ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો, જેથી તેને પણ આ વાનગી ખૂબ ઉપયોગી થશે. તો આ વાનગીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે ઉપયોગ કરીશું વાસ્તુ ઘીનો. ઘીથી વઘાર કરવાથી આ વાનગીનો ટેસ્ટ કંઈક યુનિક આવે છે, એટલે તેલની જગ્યાએ ફ્રેન્ડ્સ ઘીનો ઉપયોગ જરૂરથી કરજો. તો 2 ચમચી આપણે અહીંયા ઘી લીધું છે. ઘીને આપણે સારી રીતે મેલ્ટ થવા દેશું. આ વાનગીનો ટેસ્ટ તો ઘીની અંદર ખૂબ જ સરસ આવે છે અને ઘી પચવામાં પણ હળવું છે. હવે જ્યારે ઘરમાં કોઈ પણ શાક ન હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે આ વાનગી જરૂરથી બનાવજો. 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. વધુ સામગ્રીની પણ જરૂર નથી. ઘી ગરમ થાય ને એટલે આપણે ઉમેરી દઈશું 1 ચમચી રાઈ, સાથે અડધી ચમચી જીરું, અડધી ચમચી આપણે ઉમેરવાની છે વરિયાળી, તેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. અને 20 થી 25 નંગ આપણે મેથીના દાણા ઉમેરી દેશું, જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટી ફ્લેવર આવે ફ્રેન્ડ્સ. આ બધા મસાલા જરૂરથી ઉમેરજો અને આ મસાલા આપણા કિચનમાં આસાનીથી મળી આવે છે. અને સાથે અડધી ચમચી આપણે આખા ધાણા ઉમેરી દેશું. તેનો ફ્લેવર તો કંઈક યુનિક જ આવે છે, એટલે જરૂરથી ઉમેરજો. ધાણા જીરું ઉમેરવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે વઘારમાં આખા ધાણા જરૂરથી ઉમેરવાના. હવે 2 થી 3 નંગ જેટલા આપણે આખા લવિંગ લઈ લેશું અને 2 સૂકા મરચાં લઈ લેશું. અને વઘારમાં આપણે તેને ઉમેરીને સારી રીતે સોતે કરી લેવાના છે આ રીતે. અને આ રીતે વઘાર સતળાઈ જાય ને પછી તેની અંદર અડધી ચમચી હિંગ ઉમેરી દેશું. હિંગ જરૂરથી ઉમેરજો. હવે આ વાનગીમાં તમારે તીખાશ કેટલી જોઈ છે તે મુજબ તમારે લીલું મરચું ઉમેરી દેવાનું છે અને સાથે 1 ઇંચ જેટલા આદુનો ટુકડો ઉમેરી દેવાનો છે. જો લીલું મરચું ન હોય તો લાલ મરચું પાવડરનું પ્રમાણ વધારી દેવાનું. આ રીતે આપણે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે મરચાંને સારી રીતે આ રીતના સાતળવાના છે. સાતળવા ખૂબ જરૂરી છે, તેને લીધેથી જ ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. સાથે ઉમેરી દેશું મીઠા લીમડાના પાન. આ રીતે 2 મિનિટ માટે વઘારને સાતળવો ખૂબ જરૂરી છે. મારી પાસે અહીંયા સૂકા પાન છે એટલે મેં સૂકા ઉમેરેલા છે. તમારી પાસે લીલા પાન હોય તો લીલા પણ ઉમેરી શકો છો. હવે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું હતું દહીં બેસનનું તે ઉમેરી દેવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. હવે બધી વસ્તુને આપણે વઘારમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને બાઉલમાં થોડું પાણી ઉમેરીને બધું મિશ્રણ છે તે આપણે પેનની અંદર ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને આ રીતે સરસ મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર આપણે તેને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે તમારે ફ્રેન્ડ્સ જ્યારે કાંઈ શાક રોટલી બનાવવાનો મૂડ ન હોય ને ત્યારે પણ તમે આ વાનગી જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અહીંયા મને હળદર પાવડર ઓછો લાગી રહ્યો છે એટલે ઉપરથી મેં ફરી અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરેલો છે. અને 5 મિનિટ માટે આપણે સરસ આ મિશ્રણને ઉકાળી લીધું છે. 5 મિનિટ પછી ફ્રેન્ડ્સ તમારે તેની અંદર જો જરૂર લાગે તો પાણી ઉમેરવાનું છે. તો અત્યારે મને થોડી એવી થિકનેસ લાગી રહી છે ફ્રેન્ડ્સ, એટલે મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે. પાણી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું રાખી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે અને આપણે ફરીથી તેને 10 મિનિટ માટે ઉકળવા રાખીશું. જેટલું ઉકળશો ને તેટલો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. પણ આ વસ્તુ બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે ધ્યાન રાખવાનું કે ચણાનો લોટની માત્રા તમારે વધુ નહીં ઉમેરવાની, થોડી એવી જ ઉમેરવાની. તો આ રીતે આપણે પાણી ઉમેરી દીધું છે અને ફરીથી બધી વસ્તુને મિક્સ કરીને 10 મિનિટ માટે થવા દઈશું. 10 જ મિનિટની અંદર ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ એવી આપણી રાજસ્થાની કઢી બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. હવે સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેશું. ગુજરાતી કઢી તો આપણે ખૂબ ખાધી ફ્રેન્ડ્સ, પણ એકવાર તમે આ રીતથી જરૂરથી બનાવજો. આ કઢી એકવાર ફ્રેન્ડ્સ તમે ટ્રાય કરશો ને એટલે તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે. આને તમે રાઈસની સાથે સર્વ કરશો ને એટલે બીજી કોઈ જ વસ્તુ સાથે ઉમેરવાની જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ. અને કાંઈ શાક રોટલી પણ નહીં બનાવવી પડે. ઘરમાં ઘણી વખત આપણી પાસે શાક ન હોય ને ત્યારે એમ થાય કે આપણે શું બનાવવું,
ત્યારે ફ્રેન્ડ્સ તમે આ વાનગી જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને આની અંદર જે આપણે વઘાર કરેલો છે ફ્રેન્ડ્સ, તે વઘારનો ટેસ્ટ કંઈક યુનિક આવે છે. તમે એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરી જોજો. જો તમે લસણ ડુંગળી ખાતા હોય ને ફ્રેન્ડ્સ, તો વઘારમાં સાથે તમે લસણ ડુંગળી ઉમેરશો ને તો હજુ પણ વધુ ટેસ્ટ યુનિક આવશે. આની અંદર જો તમને પસંદ હોય તો મીઠાશ ઉમેરી શકાય છે, ગોળ અથવા ખાંડ, પણ આપણે તેને એમનેમ જ સર્વ કરીશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવી આપણી કઢી બનીને તૈયાર છે. હજુ પણ આને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે કસૂરી મેથી ઉમેરવાની છે. તો આ રીતે 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દેશું અને 2 મિનિટ માટે થવા દેશું. બસ 2 જ મિનિટ પછી આપણી કઢી સર્વ કરવા માટે તૈયાર છે ફ્રેન્ડ્સ. પસંદ હોય તો ઉપરથી તમે લીલા ધાણા ઉમેરી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ ગરમા ગરમ કઢીને તમે રાઈસ સાથે સર્વ કરશો ને એટલે બીજી કોઈ જ વસ્તુ ઉમેરવાની જરૂર નહીં પડે. બસ આપણી કઢી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે સર્વ કરીશું. ઉનાળાની ગરમીમાં કોઈને ખાવાની ઈચ્છા નથી થતી ફ્રેન્ડ્સ, ત્યારે તમે આ વાનગી બનાવશો ને એટલે બધા લોકોને ખૂબ જ પસંદ આવશે. તો એકવાર જરૂરથી આ ગરમીઓની સિઝનમાં આ વાનગી ટ્રાય કરજો. આમનામ પણ તમે આ કઢી સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ, પણ આને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે એક વઘાર તૈયાર કરવાનો છે. તો તેના માટે આપણે 2 ચમચી ઘી લીધું છે. ઘીને આપણે સારી રીતે ગરમ કરી લેશું. પછી તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે લાલ મરચું પાવડર અને 2 સૂકા મરચાં. અહીંયા ફ્રેન્ડ્સ તમે લસણ ડુંગળી ખાતા હોય ને તો ક્રશ કરેલું લસણ પણ ઉમેરી શકો છો. ઘીમાં આ રીતે લસણને સાતડીને ઉમેરશો ને તો આ કઢી ખાવાનો ટેસ્ટ કંઈક યુનિક જ આવશે. હવે વઘારને કઢી ઉપર આ રીતે આપણે ઉમેરી દેશું અને સાથે આપણે લીલા ધાણા પણ ઉમેરી દેવાના છે. તો ગરમા ગરમ કઢી અને રાઈસ સાથે ફ્રેન્ડ્સ તમે પાપડ અને સલાડ સર્વ કરશો ને એટલે જમવાની તો મજા પડી જવાની છે. અને ઉપરથી આપણે ઉમેરી દેશું વાસ્તુ 1 ચમચી જેટલું ઘી. આ ગરમીઓની સિઝનમાં ફ્રેન્ડ્સ કમ્ફર્ટ ફૂડ છે, જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને શાક રોટલી નહીં બનાવો ને તો પણ બધાને પસંદ આવશે, નાનાને પણ પસંદ આવશે અને મોટા વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો આ વાનગીને. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.